સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ. હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, મારો અનુભવ ચેનલ ભાવનગર. તો આજે આપણે એક વિષય લઈએ કે ભજનમાં પ્રથમ ગણપતિનું સ્થાપન કેમ કરીએ છીએ, ગણપતિને યાદ શું કામ કરીએ છીએ. પછી ભજન હોય, સંતવાણી હોય કે ડાયરો હોય કે સત્સંગ હોય, તો એમાં ગણપતિનું સ્થાન એને યાદ કરીએ છીએ. હવે એ માટે કરીએ છીએ કે આપણે જે ભજન કરીએ, સત્સંગ કરીએ, સંતવાણી ડાયરો, એમાં વિઘ્ન ન આવે એટલા માટે ગણપતિનું સ્થાપન પહેલાં કરીએ છીએ. આવી આપણી માન્યતા છે, બરાબર જ છે. પણ હકીકત જો આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો ગણપતિ એટલે ગુણોના પતિ. ગણપતિ એટલે ગુણોના પતિ. પ્રથમ આપણે જે ગુણ જે છે એ ગુણ આપણામાં આવવા જોઈએ. તો આપણે ગુરુ પાસે જઈએ છીએ ભજન લેવા માટે. ભજન એટલે ગુરુ મંત્ર, એ લેવા માટે આપણે ગુરુ પાસે જઈએ છીએ. પછી નામદાન કયો કે બોધ કયો કે નિજનામ કયો, એ આપણે ગુરુ પાસે લેવા જઈએ ત્યારે આપણને ગુરુ 5 રેણી આપે છે, 5 નિયમ આપે છે. હવે એ નિયમને તમે, જે રેણીને તમે મૂળમાં જોશો તો એ ગુણ જ છે. આપણને 5 ગુણ આપે છે કે ચોરી ન કરવી, ખોટું ન બોલવું, અખાધ ન ખાવું, પરસ્ત્રી ગમન ન કરવું. પછી જે સંપ્રદાય હોય એ પ્રમાણે 5માં થોડા ફેરફારવાળા નિયમ હોય, એ ગુણ હોય કે ડુંગળી લસણ ન ખાવા, આવું ન, એવા 5 ગુણ આપણને આપે છે. જો આ 5 ગુણ ને આપણે આમાં પ્રસ્થાપિત કરશું આપણા ઓલામાં, અને પછી ભજન આપશે ગુરુ, અને પછી ભજન કરશું તો વિઘ્ન નહીં આવે. 5 ગુણ આપણને જે ગુરુ આપે, 5 રેણી આપે, 5 નિયમ આપે, એ નિયમને, એ રેણીને, એ ગુણને સ્થાપિત કરશું અને પછી ગુરુ જે ભજન આપે ને એ ભજન કરશું તો વિઘ્ન નહીં આવે. હવે આપણે ભજન લઈને જો જે રાત્રે ભજન, જે ડાયરા સંતવાણી થાય છે, આનંદ કરવા માટે છે, કંઈક સમજવા માટે છે. પણ આપણે જે ગુરુ પાસેથી જે ભજન લઈએ છીએ એ ભજન તો આપણે જન્મ મરણના ફેરા મટાડવા માટે લઈએ છીએ. આપણે જન્મ મરણના ફેરા મટાડવા માટે આપણે ગુરુ પાસેથી ભજન લઈએ છીએ અને ભજન કરીએ છીએ. પણ આ જે યાત્રામાં ક્યારે વિઘ્ન નહીં આવે કે જે 5 ગુણ જે ગુરુજીએ આપ્યા છે એ 5 ગુણને આપણા જીવનમાં સ્થાપિત કરશું તો વિઘ્ન નહીં આવે. જન્મ મરણના ફેરા પછી જેને મોક્ષ કયો કે નિજ ઘર કયો, એ તો જ મળશે. એટલે ગણપતિ એટલે ગુણોના પતિ. આને આપણા જીવનમાં પ્રસ્થાપિત કરીએ, ગુરુ પાસેથી ભજન લઈએ અને યાત્રા શરૂ કરીએ અને જન્મ મરણના ફેરા મટાડીએ. હકીકત મારી સમજણ પ્રમાણે આ છે
પહેલાં જે ભજન થાય, ભજન કરે, ડાયરો કરે, સંતવાણી કરે અને એમાં જે ગણપતિનું સ્થાપન કરે છે એ યોગ્ય છે, બરાબર છે. પણ એ જે રાત્રે જે પ્રોગ્રામ કરે એની અંદર જે વિઘ્ન ન આવે એટલા માટે છે, એ પણ જરૂરી છે. અને આ પણ જરૂરી હોય એવું લાગતું હોય તો વિચારવાનું. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ. જય સિયારામ. મારો અનુભવ ચેનલ ઉપર વિડીયો હોય અથવા કોઈ પણ કોલ રેકોર્ડિંગ હોય તો મારી સાથે જે કોલ રેકોર્ડિંગમાં જે કોઈ પણની સાથે વાત થતી હોય તો એનો ક્યારેય પણ સરનામું કે મોબાઈલ નંબર ન માગવો. જય સિયારામ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.